ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? ને હું પણ મજામાં જ છું. ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને, તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, અત્યારે જો આપણે ઉઠીને નાસ્તા પાણી કરી લીધા છે, ઘરનું કામ બધું થઈ ગયું છે અને હવે બધી તૈયારી કરી લીધી છે. આજે આપણે બીજી વાડી છે ને, તો ત્યાં ઠેસર આપવાનું છે, તો ત્યાં પણ બધા તો ગાઈઝ વાડી આવી ગયા છે ને. અહીંયા તો ગાડી મૂકી દીધી છે અને ખડો તો જો અમે ઠેરશે ત્યાં બધા બેઠા છે. મારા પપ્પાની હજી ઠેસર ન થાય, ટ્રેક્ટર આવતું લાગે છે લગભગ રોડેથી. ખળે જઈએ ને બધા આવી ગયા છે. જો મારા મમ્મીની અહીંયા છે ને, બધા ખળામાં વૈયા ગયા છે, દેખાય બધા. તો બધા વૈયા ગયા છે ને, હજી ઠેસર આવ્યું નથી, તો ઘડીક બધા આટા મારશું અહીંથી. કાલે આ બધું આપણે હારી લીધું, તો બધા આટા મારે છે. અત્યારે આવી ગયું છે ટ્રેક્ટર ને આપણે આવી ગયા નજીક, તો બધા જો હવે પાથરે છે ને હું બધું કમ્પ્લીટ કરે છે. ચાવી ઉઠી ગયા છે, હું પી લો હાલ ચા, મસ્ત મજાનો. અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ઠેસર આવી ગયું છે. હવે ચાલુ કરે એટલે છે ને પછી એ બધું થઈ જાય મસ્ત. ધીમે ધીમે ચાલુ થાય છે. જો ટ્રેક્ટર આવી ગયું છે, એમાંય કપડાં રેડી કમ્પ્લીટ પાથરી દીધા છે અને હવે ઠેસર હમણાં ચાલુ થાય છે. થઈ ગયું જાળી ખોલી અને પછી છે ને એમાંથી ઓલા સૈણા હોય ને રાતા લાલ, એ સૈણા કાઢે છે, કારણ કે આમ સફેદ સૈણા છે ને તો એમ થાય. અને આમાં જો કેવું ફર્નિચર મસ્તીનું કરી નાખ્યું છે, તો આમાં આપણે સફેદ સૈણા નાખવાના છે અને જો આ બધા કાઢે જાળે ખોલીને કઈ જાય અડધું તો કરે ને. એન્ટ્રી ઉપર થઈ ગઈ અને બધા આજે વિસ્તૃત છે જાળી એ કાઢી લીધા છે ને હવે છે ને સ્ટાર્ટ થાય છે. તો હાલો સફેદ છણા કેવા થાય હશે એ તમને બતાવીશ. તો હવે ધીમે સ્ટાર્ટ થાય છે. તો કરે છે ચાલુ, પિયુષ ઉપર ચડી ગયો છે અને બધા અહીંયા ઊભા છે. આપણે ચાલુ થઈ ગયું, વરવા વાળા ચડી ગયા. જો ગાઈસ પાછું ઠેસર બંધ કર્યું છે, કારણ કે બહુ છે ને શેણા હેઠા નીચે જો ઓલા પણ ઉડે છે, એટલા માટે પાછું બંધ કર્યું છે. અને હવે છે ને પાછું ચાલુ કરશે. જો પાછી જાળી ઓલી કરે છે હરખી, જાળી છે ને સીધી છે, એટલે જો ઓલા પણ નીચે બહુ શેણા ઉડે છે, એટલા માટે તો બદલાવી લઈને પછી પાછું ચાલુ કરશે. તો હાલો જો અહીંયા એક તગારું એક અહીંયા કાઢ્યા છે, તો અહીંયા એટલે થોડા કાઢ્યા છે અને એક તગારું એક આની અંદર નહીં. અને જે ફાઇનલી તો જો ગઈ જાય બધું હંકેલી લીધું છે. આમાં હવે કાંધાની વસ્તુ નાખવાની બાકી રહી. તરફાળ વાળા તરફાળ લઈને આટા મારી. અહીંયા પાણી ભર્યું છે અને અહીંયા જો તગારા ભર્યા છે એમના થોડીક તો જાય એમને તગારા બધા ઓરવાના. અહીંયા સામે છે ને ઓલા પણ સા બનાવ્યો છે. અત્યારે જો બધું એમને પડ્યું છે ને બધા સા પીવા બેસી ગયા છે. જો કાંધો બધો એક સાઈડ કરી દીધો છે. ચા પીવાનો વારો આવી ગયો છે. બસ તો જો મેં લઈ લીધો સા પીવા મેં લઈ લીધો. તો જો બધા સા પીવા બેસી ગયા. પિયુષ પાણી પીવે.
મારી મમ્મી ને મારા મોટામાં બધું કાંઠું જો એક બાજુ લઈ લીધું છે ને હવે આપણે અહીંયા આવી ગયા છીએ હમણાં ચાલુ કરે એટલે બધું વરાય છે તો જો ગાઈસ બધું મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ઠેસરે એના ઘરે જાય છે ઈ અને એક લારી એક છે ત્યાં કાંધાના છે જગારા બધું એનું કર્યું છે બધા હવાનું કામ કરે છે તો હાલો આપણે થોડી વાર કામ કરવા લાગી જઈએ એટલે બધું પતી જાય ફટાફટ તો આપણે ઠેસર પૂરું થઈ ગયું 10 વાગી ગયા 10:30 અને કમ્પ્લીટલી થઈ ગયા સૈણા ગાઈસ આપણે ઘરે આવી ગયા ને હવે છે ને આપણે હવે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે તરબૂચ છે ને પહેલાં આપણે તરબૂચ સુધારી આ સુધારું કે આ બેમાંથી એક આ બહુ મોટું છે ને નાનું છે તો હાલો જો આવી ગયા છે શેણા ઘેરે એને ટેકલા પહેરી નાખ્યો છે શેણાનું આપણે જો ધોળા શેણા છે આ અને હવે જમવાનો સમય થઈ ગયો છે વાગી તો બહુ દાદા ગયા છે આજે 1:30 વાગી ગયો છે અને આપણે બનાવ્યું છે ફુલાવરનું શાક અને રોટલી બનાવી છે મેં રસોઈ પાણી તો બનાવીને તૈયાર કરી રાખ્યા હતા એ બધા આવે એની વાટ હતી તો હાલ હવે આપણે જમી લઈએ વાડીથી ઘેર આવ્યા હતા પછી રસોઈ પાણી બનાવીને જમી લીધું હતું બપોરે જમી અને નવરા થઈ ગયા હતા અને 1:30 વાગે જમવાનો વારો આવ્યો હતો 1:30 વાગે પછી જમીને અત્યારે જો હું અત્યારે મૂકીશું શેણા કોથળી ભરી અને હજી ઘરનું બધું કામ એમને બાકી છે જો અહીં ઢેકલો પડ્યો હતો તો એ ઢેકલામાં બધી અહીંયા કોથળી ભરી છે આપણે અને બધું કામ પહેલાં છે ને બધું ઘરનું કામ કરી અત્યારે પહેલાં છે એમનું કપડાં તો ઘરનું પહેલાં બધું કામ કરી કેલો ને એવું બધું કરી નાખું મસ્ત મજાનું ઘર એકદમ સરસ મજાનું કરી નાખું જો ગાઈસ આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને દોરી ઉગી ગયા છે મસ્ત મજાના અને આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું છે જો વાસણ ધોઈ નાખ્યા છે વાસણ તો અહીંયા પડ્યા છે સડાવવાના બાકી છે એમને મૂકીને પછી આપણે સડાવશું ફળિયું મસ્ત મજાનું વાળી નાખ્યું છે અને બધું હડાવડું એકદમ મસ્ત કરી નાખ્યું છે આપણે જો દેખાય છે કેવું સરસ મજાનું થઈ ગયું આપણે સાફ સૂફ બધું તો ગાઈસ આપણે બધું ઘરનું કામ તો કરી નાખ્યું છે અને મને હાથ ચડી ગયું છે કપડાં ધોઈ તો ગાઈસ હવે છે ને મારે હવે નાહવા જવાનું બાકી છે પહેલાં નાહી લઉં નાહી અને પછી તમને મળું અને રસોઈ પાણીનો સમય થઈ ગયો છે 6 વાગી ગયા છે તો હમણાં બધા વાડીએથી ઘેરે આવશે તો કન્ટિન્યુ તો ગાઈસ જો આપણે મસ્ત મજાનું નાહી લીધું છે નાહી ધોઈને કમ્પ્લીટ આપણે થઈ ગયા છે અને હવે રસોઈ પાણી બનાવવા છે તો રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવું તો હાલો કન્ટિન્યુ બને રહેજો અત્યારે તો પહેલાં હવે છે ને રસોઈ પાણી બનાવવામાં જ લાગી જવું છે તો નાહી તો લીધું છે ને બધું ઘરનું કામે થઈ ગયું છે ને આપણું ઠેસરે હાલી ગયું બપોરે સવારે 10 વાગે તો એ કામે આપણું કમ્પ્લીટલી થઈ ગયું છે ને એનું કામ તો હવે પતી ગયું છે આપણે અને હવે છે ને આપણે નીંદવાનું રહ્યું છે તો એ 1-2 દિવસનું નીંદવાનું છે પછી આપણે છે ને એ ઘરનું કામ હજી બધું બાકી છે તો એ બધું તો ફાઇનલી ગાઈસ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તો ગાઈસ આપણે અત્યારે મસ્ત મજાના સાંજનું જમવામાં આપણે છે ને બનાવ્યા છે ભાત દાળ ભાત તો મસ્ત બનાવ્યા છે જો મસ્ત વાસી આવે છે અહીંયા સરસ મજાની તો હાલો આપણે જમી લઈએ આજે ઓલા સાદા ભાત બનાવ્યા છે જો તો ગાઈસ આપણે જમી લીધું છે દાળ ભાત મસ્ત મજાના આપણે બનાવી નાખ્યા હતા અને જમી લીધું છે ને આજે અત્યારે હું વાસણ નથી ધોવાની મારી મમ્મી ધોવાના છે તો એ વાસણ ધોઈને ફાઇનલી તો ગાઈસ આપણે હવે અહીંયા બ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને હવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગળ છે